નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 ની અંદર ત્રીજો લેક્ચર છે એ જોઈએ. તો ત્રીજા લેક્ચરની અંદર આપણે ગાઉસનો નિયમ અને થોડા ઘણા દાખલા છે જોવાના છે. તો ચુંબકત્વ અને દ્રવ્યની અંદર થોડું જે આગળનું જોવાનું છે એ તેમાં છે ચુંબકત્વ અને ગાઉસનો નિયમ, જેને આપણે ગૌસના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો ગાઉસના નિયમની અંદર આપણે કંઈક આવું ભણવાનું છે કે આપણે આગળ ભણી ગયા છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? સતત હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને દક્ષિણ ધ્રુવમાંથી ફરી પાછી ચુંબકની અંદર ગતિ કરી અને S થી N તરફ આવતી હોય છે. તો આથી જો ચુંબકીય ક્ષેત્ર રેખાનું કોઈ બંધ પૃષ્ઠ લેવામાં આવે, સપોઝ આ ગજિયો ચુંબક છે અને આ ગજિયા ચુંબકની અંદર આ N અને અહીંયા S એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અને આની જો હું ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલા તરીકે હું આવી રીતે આમ ગણું અને અહીંયાથી આ તરફ આવેલી છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એમાં હું કોઈ બંધ પૃષ્ઠ લઉં, દાખલા તરીકે મેં આ બંધ પૃષ્ઠ લીધું, તો તમે જોઈ શકો છો અહીંયાથી ક્ષેત્ર રેખા દાખલ થઈ તો અહીંયાથી બહાર નીકળી. એનો મતલબ કે બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. અર્થાત ચુંબકીય ક્ષેત્ર નું ચુંબકીય ફ્લક્સ ગણીએ ને તો ચુંબકીય ફ્લક્સ કેવું થશે? શૂન્ય થશે. ચુંબકીય ક્ષેત્ર રેખાનું ચુંબકીય ફ્લક્સ શૂન્ય થશે. અને એટલા માટે ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સતત હોય. ચુંબકીય જો અહીંયા અમે દર્શાવેલી છે ચુંબકીય ક્ષેત્ર રેખા સતત હોય અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે. આથી જો હું આવું કોઈ બંધ પૃષ્ઠ લઉં અને એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ગણીએ તો ચુંબકીય ફ્લક્સ શૂન્ય થશે. કારણ કે કથિત બંધ એટલે કે આપેલ બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, જો અહીં જેટલી દાખલ થાય છે એટલી જ એમાંથી બહાર આવે છે. ને આ દરેક પૃષ્ઠ માટે સાચું છે. યાદ રાખજો, આ દરેક પૃષ્ઠ માટે છે સાચું છે. ચાલો એની આપણે ગણતરી છે કેવી, તો એ ગણતરી જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે મને એક આકૃતિ આપેલી છે અને એ આકૃતિની અંદર જે આપણે કેટલું ચુંબકીય ફ્લક્સ અને શું છે તો એ જોવું છે. તો જો અહીંયા આકૃતિની અંદર કહી શકાય કે આ બંધ પૃષ્ઠ છે એને આપણે S વડે દર્શાવેલું છે. આ જે બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠને S છે દર્શાવ્યું છે અને એનો એક નાનો ભાગ આપ્યો છે જેને ડેલ્ટા S કહેવાય. શેના વડે દર્શાવવામાં આવે છે ને? ડેલ્ટા S વડે. આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ચોપડીવાળાએ તો ઘાટા અક્ષરો આપેલા છે, આપણે અહીંયા છે આના ઉપર સદિશ કરી દઈશું. અહીંયા પણ S ઉપર સદિશ કરી દઈશું એટલે સદિશ ક્ષેત્રફળ છે, સદિશ રાશિ છે માટે. તો આ ડેલ્ટા S આપણે ખાલી ખંડ જ ધ્યાનમાં લીધેલો છે અને આમાંથી પસાર થતું ફ્લક્સ મારે શોધવું છે. તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એટલે જોઈ શકાય છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ગુણાકાર. તો જોઈ શકાય છે કે અહીંયા આપણે જે આકૃતિ આપેલી છે એ જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ S નો એક નાનો ખંડ, આ સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધેલો છે અને આ જે સૂક્ષ્મ ખંડ છે એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, તો એમાંથી પસાર થતું આપણે ફ્લક્સ ગણવું હોય તો એ ફ્લક્સ માટે ડેલ્ટા ફાઈ બી બરાબર બી ઇન્ટુ ડેલ્ટા S, ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ સદિશ બરાબર. તો આ શું થઈ ગયું? જો ને આપણે ફ્લક્સ ફાઈ બરાબર બી એ, તો બી ઇન્ટુ ડેલ્ટા S, જ્યાં બી એ શું છે તો કે ભાઈ ડેલ્ટા S અહીંયા આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, તો આ ચુંબકીય ક્ષેત્ર છે દર્શાવે છે
હવે આ તો મેં એક સૂક્ષ્મ ખંડ લીધેલો છે. આવા હું ઘણા બધા ખંડ ભેગા કરું અને આ બધા જ ખંડનો હું સરવાળો કરું તો મને સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છે મળે. અને એ જે ફ્લક્સને હું ફાઈ બી વડે દર્શાવું, કુલ ફ્લક્સ એને જો હું ફાઈ બી વડે દર્શાવું તો ફાઈ બી બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા ફાઈ બી, એટલે કે બધા જ નો સરવાળો કરવાનો છે. બરાબર, સિગ્મા ઓવર ઓલ લખી નાખું. ઓલ એટલે કે બધા જ સૂક્ષ્મખંડો, અને બધા જ સૂક્ષ્મખંડોનો મારે સરવાળો કરવાનો છે. ચાલો તો સિગ્મા ઓલ ડેલ્ટા ફાઈ બી એટલે શું? તો કે ભાઈ ડેલ્ટા ફાઈ બી એટલે બી ઇન્ટુ ડેલ્ટા એસ, બી ઇન્ટુ ડેલ્ટા એસ. પણ આપણે શરૂઆતમાં તો કીધું છે કે જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળે. પરિણામે કુલ ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. આ તો મેં મોટા મોટા ખંડ લઈને લીધેલું છે, પરંતુ જો હું ડેલ્ટા ખૂબ જ સૂક્ષ્મ લઉં, ખંડો શૂન્યવત લઈએ અને ખંડો શૂન્યવત લઈ અને તો આનો જે સરવાળો સંકલનમાં પરિણમે તો તમારે જે સૂત્ર આવ્યું, હવે તે સૂત્ર આવ્યું કે ભાઈ સૂત્ર શું? તો કે ફાઈ બી બરાબર રાઉન્ડ ઇન્ટિગ્રેશન એસ ઓવર એસ, એસ એટલે સરફેસ, પૃષ્ઠ સંકલન કયો કે પછી સરફેસ સંકલન, પણ રાઉન્ડ ઇન્ટિગ્રેશન એટલે કે બંધ માર્ગ પરનું જો કુલ સંકલન કરીએ તો બંધ માર્ગ પરનું કુલ સંકલન બી ઇન્ટુ ડીએસ, અને આ બરાબર કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને આથી ખાસ યાદ રાખજો જે એક નિયમ આવ્યો, અને એ નિયમ શું છે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ છે શૂન્ય હોય છે. આ જે નિયમ આપ્યો છે નિયમ ખાસ મોઢે કરી રાખજો. આ તો ચુંબકત્વ માટે થયું. હવે આપણે સરખામણી લઈએ તો આપણે પહેલા ચેપ્ટરની અંદર ફ્લક્સ જોઈ ગયા હતા, ઈ ડોટ ડી એ યાદ હોય તો, અથવા તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, જ્યાં સિગ્મા ક્યુ એ શું છે? ઘેરાતો વિદ્યુત ભાર છે. તો એ સાથે જોઈએ તો આપણે સ્થિત વિદ્યુત માટે ગાઉસનો નિયમ ની અંદરથી બંધ પૃષ્ઠમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ ફ્લક્સ કેટલું હતું? તો એ ફ્લક્સ જોઈએ કે ભાઈ એ ફ્લક્સને આપણે શેના વડે દર્શાવીએ? ફાઈ ઈ. યાદ રાખજો, ફાઈ ઈ એટલે વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ. ત્યાં પણ આપણે ઇન્ટિગ્રેશન શું લેતા હતા? ઈ ડોટ ડીએસ. આપણે ત્યાં શું લીધેલું છે? ઈ ડોટ ડીએસ. અહીંયા બી ડોટ ડીએસ છે, ત્યાં ઈ ડોટ ડીએસ. પણ કેવું છે? સમગ્ર બંધ પૃષ્ઠ પર નું પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડીએસ બરાબર શું કીધું તું? સિગ્મા ક્યુ એટલે કે ઘેરાતો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0 નો ગુણોત્તર હોય છે. જો આ છે તો આપણે અહીંયા આ સમીકરણ છે એ સમીકરણને સમીકરણ નંબર 2 કહીએ. આગળ અહીંયા આપણે જે ભણી ગયા, અહીંયા ફાઈ બી આ સમીકરણ નંબરને હું સમીકરણ નંબર 1 આપું તો આમ આપણે આ સમીકરણ નંબર 2 પણ જ્યાં ક્યુ એ શું છે? એ ક્યુ એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર છે. આપણે થોડુંક પહેલું ચેપ્ટર યાદ કરીએ. આ સમીકરણ, આ જે સમીકરણ છે સમીકરણની આ બાજુએ આવતું વિદ્યુત ક્ષેત્ર એ બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. પછી પૃષ્ઠમાં ઘેરાતા હોય કે નહીં ઘેરાતા હોય, પરંતુ સિગ્મા ક્યુ એ માત્ર એવો જ વિદ્યુત ભાર છે કે જે પૃષ્ઠ વડે ઘેરાતો હોય. અને માટે જ્યાં ક્યુ એ શું છે? તો કે ભાઈ ક્યુ એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર મને આપેલો છે. ચલો, ક્યુ એ પૃષ્ઠ વડે ઘેરાતો મને વિદ્યુત ભાર આપેલો છે. આમ બંને વચ્ચેનો છે તફાવત શું છે? વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ બંને વચ્ચેનો તફાવત. તો બંને વચ્ચેના જે તફાવત છે એ તફાવતમાં આપણે આટલું જ કહી શકીએ કે અલગ કરેલું જે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવ એમાં મોનોપોલનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કે ખાલી
ઉત્તર ધ્રુવ કે ખાલી દક્ષિણ ધ્રુવ શક્ય નથી. વિદ્યુત ફ્લક્સની અંદર અહીંયા તમે ધન વિદ્યુત ભાર મળે, ઋણ વિદ્યુત ભાર મળે, પરંતુ ચુંબકનો કોઈ ઉત્તર ધ્રુવ, ખાલી ઉત્તર ધ્રુવ જ હોય, દક્ષિણ ધ્રુવ હોય ને એવું શક્ય નથી. એટલે કે ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત માટે ગાઉસના નિયમો, જો બે ગાઉસના નિયમ છે, ચુંબકત્વ માટે પણ ગાઉસ છે ને વિદ્યુત માટે પણ ગાઉસ છે, પરંતુ તફાવત એ છે કે અલગ કરેલા સ્વતંત્ર ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ હજી સુધી મળ્યું નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી ના ઉદ્ગમ પણ નથી કે એના શોષક પણ નથી. જો અહીં ઘણા થશે કે બી નો ઉદ્ગમ ને બી નું શોષક એટલે શું? જેમ કે ધન વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ઉદ્ગમ સ્થાન છે અને ઋણ વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાનું શોષણ કરે છે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા પૂરી થઈ જાય છે, પરંતુ અહીંયા એવું થતું નથી. સિમ્પલ વસ્તુ આપણે જોઈએ, સૂર્ય ઉગવું અને સૂર્ય આથમવું એ છે. વિચારો ને, કોઈ દી સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે? સૂર્ય તો ત્યાં ને ત્યાં જ છે. આપણી પૃથ્વી ફરે છે એટલે આપણે કહીએ છીએ સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે. બાકી સૂર્ય નથી ઉગતો કે નથી આથમતો. એમ ચુંબકીય ક્ષેત્ર નું કોઈ ઉદ્ગમ પણ નથી અને એનું શોષણ કરતું પણ કોઈ નથી. એટલે કે ચુંબકત્વનો સાદામાં સાદો ઘટક એ મેગ્નેટિક ડાયપોલ કે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે. કારણ કે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એમાં ન કહી શકો આ જગ્યાએથી ઉત્પન્ન થયું છે. એટલે આગળનું સમીકરણ 1 એ એવું દર્શાવે છે કે કોઈ પણ ચુંબક માટે ખાલી ઉત્તર ધ્રુવ કે ખાલી દક્ષિણ ધ્રુવ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. આમ કોઈ પણ ચુંબકીય ધ્રુવોનું સ્વતંત્ર અસ્તિત્વ મળતું નથી. મિત્રો ચાલો આજે થોડાક દાખલા જોવાના છે, કારણ કે પછી જે નવો ટોપિક ચાલુ થાય છે, નવો ટોપિક આખો ખૂબ જ માહિતીલક્ષી છે. તો જોઈએ દાખલામાં સ્વાધ્યાયનો 5મો દાખલો કે ખૂબ જ નજીક વીંટાળેલા 800 આટાવાળા, ચાલો મને આટાની સંખ્યા આપેલી છે 800, એટલે હું લખીશ n બરાબર 800 આટા આપેલા અને 2.5 ગુણ્યા શું થઈ ગયું આડછેદનું ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ. એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ચાલો તમારે શું શોધવાનું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી છે એ શોધવાનું છે. પણ એની પહેલા મને એવું કીધું છે કે જો અહીંયા આ લાઈનમાં સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે છે સમજાવવાનું છે. તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે ભાઈ સોલેનોઇડ લઈએ તો સોલેનોઇડ, સપોઝ આ જે સોલેનોઇડ આ ગજિયો ચુંબક છે એની સાથે આપણે કયા સોલેનોઇડ લઈએ તો સપોઝ અહીંયા ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે, તો અહીંયા આપણે પણ ભણી ગયા હતા કે સમઘડી દિશામાં જે દેખાય પ્રવાહ એ સાઉથ ધ્રુવ કહેવાય ને આવે તે ઉત્તર ધ્રુવ કહેવાય. આમ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વર્તે છે અને પરિણામે એ ગજિયા ચુંબકની જેમ એ વર્તે છે. અને માટે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યા. સોલેનોઇડ છે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું અને આથી એને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે ગજિયા ચુંબકની જેમ વર્તે છે. ચાલો આગળનું જે બીજું આપેલું છે તો બીજું આપેલું છે એ જોઈએ. તો મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોઈએ છીએ. તો હવે m બરાબર NIA. ચાલો n મને આપેલા છે 800, I વિદ્યુત પ્રવાહ આપેલો છે 3 એમ્પિયર અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. એટલે આ 8 તેરી 24, 24 દુ 48, 48 ને અડધું એટલે 12, એટલે 6000. આ કેટલા થશે? 6000 ગુણ્યા 10⁻⁴ એટલે કે 0.6 જૂલ પર ટેસ્લા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ ગઈ? 0.6 જૂલ પર ટેસ્લા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થઈ. ચાલો મિત્રો આગળનો દાખલો જોઈએ.
તો મને જે ચુંબકીય ડાયપોલ આપેલી હતી કેટલી મળી હતી 0.6, તો અહીંયા હું લખી દઉં 0.6 જૂલ પર ટેસ્લા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. હવે આ સોલેનોઇડ શિરોલંબ દિશામાં ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે 0.25 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે અને ત્યારે અક્ષ સાથે બનતો ખૂણો કેટલો છે 30 ડિગ્રીનો છે. ખૂણો મને આપેલો છે 30 ડિગ્રીનો છે. તમારે શું શોધવાનું છે ટોર્ક કેટલું થાય એ શોધવાનું છે. બોલો મિત્રો, અહીંયા તો ખૂબ જ સરળ થઈ ગયું. ટોર્કનું સૂત્ર જ મૂકી અને સીધો જવાબ લાવવાનો છે. તો લખીએ અહીં લાગતું ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ, તો અહીંયા થાય એમ ક્રોસ બી, એટલે કે એમ બી સાઇન થીટા. ચાલો એમ બી સાઇન 30, એમ કેટલો આપેલો છે 0.6, બીનું મૂલ્ય છે 0.25, સાઇન 30 એટલે 1/2 થઈ ગયું 0.075. અથવા જો આ તો તમે અહીંયા તમારો જવાબ આવી જ ગયો, પછી તમારે હવે લખવું હોય તો આ પણ લખી શકો કે 7.5 ગુણ્યા 10⁻². ટોર્કનો એકમ તમને ઘણી જગ્યાએ જૂલ આપેલો છે, પણ ખરેખર જૂલ ન લખાય, પણ ન્યૂટન ઇન્ટુ મીટર લખાય. તમને એમ થશે કે કેમ બે એક જ છે, પણ ટોર્ક એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે આર ક્રોસ એફ ઉપરથી આવેલું છે. આર એટલે મીટર અને એફ એટલે ન્યૂટન. એટલે આ નવી ચોપડીની અંદર જૂલ લખવા મળ્યા છે, બાકી તો ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર લખવો વધારે સારું છે. જૂલ એ એટલો બધો પરફેક્ટ એકમ ન કહેવાય, પણ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે ટ્રાય કરવાની તમારે ન્યૂટન ઇન્ટુ મીટર લખવાની. પછી જૂલ લખેલો હોય તો કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. ચાલો આગળનો દાખલો જોઈએ. તો મને આવું કીધું લખ્યું કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા છે. એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. એક રેખસ્થ રહેલો છે એટલે બંને વચ્ચેનો ખૂણો 0 છે. પ્રારંભમાં ખૂણો 0 છે. તો બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરાવવું પડે કે જેથી એની મેગ્નેટિક મોમેન્ટ છે એ મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં, જો અહીંયા ચોપડીમાં ભૂલ છે, ક્ષેત્રની દિશામાં નહીં પણ ક્ષેત્રને, કારણ કે ક્ષેત્રની દિશામાં તો આપી જ દીધેલું છે, એક રેખસ્થ રહેલો છે. એટલે અહીંયા સુધારો આટલો કરવાનો છે કે લંબ દિશામાં, કારણ કે લંબ દિશામાં એટલે પહેલું થઈ જશે ખૂણો 90નો અને પછી વિરુદ્ધ દિશામાં એટલે કે 180નો. એટલે આટલો સુધારો છે. તમે તમારી ચોપડીની અંદર પણ આ સુધારો કરી લેજો. ચાલો, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલું થઈ ગયું 1.5 જૂલ પર ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર બી 0.22 ટેસ્લા આપેલું છે. તો એમાં એ નું પહેલું, એટલે હું પહેલા લખીશ એમાં પહેલું શું માંગ્યું છે, તો પહેલું છે ક્ષેત્રની લંબ દિશામાં. જો પ્રારંભમાં ખૂણો કેટલો આપેલો છે, તો લખીએ પ્રારંભમાં એ ખૂણાને હું કહીશ θ1, એ કેટલો મને આપેલો છે 0 ડિગ્રી, કારણ કે ક્ષેત્રને સમાંતર છે. અને અંતમાં મને આવું કહી દીધું છે θ2 90 ડિગ્રીનો ખૂણો. શા માટે 90 ડિગ્રીનો ખૂણો? ક્ષેત્રને એ લંબ રહેલો છે માટે. તો ચાલો હવે અહીંયા જોઈએ તો
કરવું પડતું કાર્ય, તો કાર્યનું સૂત્ર આવું છે, કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ટાઉ ડી થીટા. આ સાબિતી હું તમને આપું છું. ક્યાંથી ક્યાં સુધી? θ1 થી θ2 સુધી. ચલો ટાવ એટલે કેટલું? તો કે MB sin થીટા ડી થીટા, θ1 થી θ2. ચાલો MB અચળ છે તો બહાર લઈ લઈએ. sin થીટાનું સંકલન, sin થીટાનું સંકલન શું થશે? માઇનસ કોસ થીટા, θ1 થી θ2. અને માટે કાર્યનું સૂત્ર W બરાબર MB અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ એટલે θ2 માઇનસ માઇનસ કોસ θ1, તો માઇનસ માઇનસ પ્લસ, એટલે હું અહીંયા પહેલા લખી દઉં કે ભાઈ કોસ θ1 માઇનસ કોસ θ2. તો આ શું થઈ ગયું? મારા કાર્યનું સૂત્ર આવી ગયું. ચાલો તો પહેલા હું લખીશ W1. ચાલો તો W1 બરાબર શું થઈ ગયું? તો કે MB કોસ θ1 છે ત્યાં 0 માઇનસ કોસ θ2 છે ત્યાં 90 લઈશ, અને પરિણામે આ થઈ ગયું 1.5 ગુણ્યા બી મને આપેલું છે 0.22 કોસ 0 એટલે 1 માઇનસ 0, અને આ બંનેનો ગુણાકાર કરીએ, અને એ બંનેનો ગુણાકાર કરીએ એટલે મારો જે જવાબ આવશે W1 એ કેટલો થઈ ગયો? 0.33 જૂલ થશે. કેટલો થશે? W.33 જૂલ. ચાલો હવે આ મને W1 છે એ મળ્યો. હવે W2 એટલે કે જે આ એક છે, હવે એનું જે બીજું આવ્યું તે જોઈએ. તો એ 2 નંબર, તો એમાં પ્રારંભમાં θ1 તો કેટલો છે? θ1 તો 0 ડિગ્રી જ છે, અને θ2 એ કેટલો લેવાનો છે? 180 ડિગ્રી. θ2 છે એ આપણે લેવાનો છે 180 ડિગ્રી. તો આ થઈ ગયો 180 ડિગ્રી. તો હવે સીધું અહીંયા સૂત્ર મૂકીશ. W2 બરાબર કયું? MB cos cos θ1 θ2 વાળું સૂત્ર. તો MB cos θ1 minus cos θ2, MB cos 0 minus cos 180. ચાલો M છે 1.5 ગુણ્યા બી કેટલા આપેલા છે? 0.22 cos 0 એટલે 1 માઇનસ 1, કારણ કે cos 180 એટલે -1. આ બેનો ગુણાકાર તો આપણે અગાઉ જોઈ ગયા, કેટલો થઈ ગયો છે? 0.33. 1 ઓછા 1 એટલે 2. તો અને પરિણામે જે W2 આન્સર આવશે, W2 એ કેટલો આવ્યો? 0.66 જૂલ થયો. બરાબર, એટલે પહેલો ભાગ મારો પૂરો થયો. હવે એવું કીધું છે કે આ કિસ્સાઓ 1 અને 2 ઉપર લાગતું ચુંબકીય ટોર્ક કેટલું છે? બંને ઉપર જે ટોર્ક લાગે એ ટોર્ક કેટલું ટોર્ક લાગે એ ટોર્ક આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા જ છે એ લઈ લઈએ. તો
જોઈએ ભાગ મને આપેલો છે બી, તો બી ની અંદર પહેલું શું છે કે ભાઈ થીટા બરાબર મને આપેલા છે 90, એની અંદર થીટા મને આપેલા છે 90 અને થીટા 90 હોવાથી લાગતું ટોર્ક કેટલું, ટોર્ક ટાઉ બરાબર એમ બી સાઇન થીટા, ટોર્ક ટાઉ બરાબર એમ બી સાઇન થીટા થશે અને પરિણામે એમ બી સાઇન થીટા ટાઉ 1 એમ બી સાઇન 90, એમ આપેલા છે 1.5, બી આપેલા છે 0.22, સાઇન 90 એટલે 1, એટલે એનો જવાબ થઈ ગયો 0.33. ટોર્ક નો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો આ પહેલાનો જવાબ આવ્યો. હવે બીજાનો જવાબ જોઈએ કે થીટા મને કેટલા આપેલા છે, તો કે ભાઈ થીટા આપેલા છે 180 અને માટે ટાઉ 2 બરાબર એમ બી સાઇન 180, પણ સાઇન 180 એટલે તો 0, આથી બીજાનું ટોર્ક ટાઉ 2 કેટલું થશે, 0 થશે. બરાબર, તો આમ ટોર્કનું મૂલ્ય એમાં 0 થયું. ચાલો મિત્રો, ત્યાર પછી આગળનો દાખલો જોઈએ કે મને આવું કીધેલું છે કે 2000 આટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ તો લખીએ n બરાબર 2000 આટા છે, આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, 4 એમ્પિયર છે. તો પહેલું કેન્દ્રમાં એવી રીતે લટકાવેલ છે કે જેથી તે ભ્રમણ કરી શકે, તો સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે. ચાલો સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી, તો મેગ્નેટિક મોમેન્ટ એટલે કે આપણે એમ કેટલા છે એ શોધવાનું છે. ચાલો સિમ્પલ સૂત્ર અહીં એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ એન 2000 ગુણ્યા આઈ 4 એમ્પિયર એ 1.6 ગુણ્યા 10⁻⁴. તો આનો ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 1.28 am સ્ક્વેર. કેટલો આવશે, 1.28 am સ્ક્વેર થશે. ચાલો ફરીથી જોવો પડશે, હું ફટાફટ એ લખી દઉં. તો મને n બરાબર 2000 આપેલા છે, આઈ 4 એમ્પિયર છે અને એ 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આપેલું છે. તો પહેલું મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ, તો અહીં મેગ્નેટિક મોમેન્ટ એટલે એન આઈ એન એટલે 2000 આઈ 1.6 10⁻⁴ અને આઈ આપેલો છે 4. મારો ફાઇનલ આન્સર આવે છે 1.
28 am સ્ક્વેર. ચાલો મિત્રો, ત્યાર પછી છે એ બીજું જોઈએ તો બી વિભાગમાં મને આવું કીધેલું છે કે સોલેનોઇડની અક્ષ સાથે 30નો ખૂણો બનાવતી દિશામાં થીટા બરાબર 30નો ખૂણો બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું લાગે છે. તો એના ઉપર લાગતું બળ કેટલું એફ અને ટોર્ક કેટલું એ શોધવાનું છે. તો પહેલા જોઈએ બળ માટે. હવે આ લટકાવેલું છે ક્યાં? તો કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને સમસ્થિતિ ભ્રમણ કરી શકે એમ છે, પરંતુ એ ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોવાથી અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ પણ મેગ્નેટિક મોમેન્ટ લટકાવો તો લાગતું બળ કેટલું થાય? શૂન્ય થાય. એના ઉપરનું બળ છે શૂન્ય રહેશે. તો લખીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલ દ્વારા અનુભવાતું કુલ બળ કેવું હોય છે? શૂન્ય હોય. એનું કુલ બળ શૂન્ય હોય. ચાલો ટોર્ક જોવાનું છે. તો ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા માટે mb sin થીટા, થીટા મને 30 આપેલો છે, m કેટલો મળ્યો મને 1.28, ચુંબકીય ક્ષેત્ર છે 7.5 ગુણ્યા 10⁻² અને આ 1/2 માટે આનું થઈ ગયો જવાબ 4.8 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર. આમ એના ઉપર લાગતું જે કુલ ટોર્ક છે એ 4.8 ગુણ્યા 10⁻² જેટલું થશે. ચાલો મિત્રો, છેલ્લો દાખલો જોઈએ. અને છેલ્લો દાખલો 9મો શું કીધેલું છે કે 16 આટા છે. ચાલો n બરાબર 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા, r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે 10⁻1 મીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું કેટલો પ્રવાહ? તો કે ભાઈ 0.75 એમ્પિયર પ્રવાહ ધરાવે છે અને એનું જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે 5 ગુણ્યા 10⁻² ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અને સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. હવે જ્યારે ગૂંચળાને થોડુંક ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સંતુલિત સ્થિતિની આસપાસ આવૃત્તિ f કેટલી છે 2 સેકન્ડ ઇન્વર્સ થી દોલન કરે છે. તો આપણે એની જડત્વની ચાક માત્રા I શોધવાની છે. જડત્વની ચાક માત્રા કેટલી થાય એ આપણે શોધવાનું છે. ચાલો મિત્રો, આવૃત્તિનું સૂત્ર F બરાબર પહેલા ચેપ્ટરની અંદર પણ ભણી ગયા છીએ 1/2π √PE/I. તો અહીંયા PE ને બદલે MB/I. તો આના ઉપરથી જો આપણે વર્ગ કરીએ તો
એફ સ્ક્વેર 1/4π² mb/I થશે. અને માટે મારે તો જડત્વની ચાક માત્રા શોધવી છે, તો જડત્વની ચાક માત્રાને સૂત્ર કરતા બનાવીએ. mb/4π² f². હવે એમ તો મને આપ્યો નથી, તો આપણે જરાક સાઈડમાં લખી નાખીએ કે m બરાબર NIA એટલે કે NI ઇન્ટુ πr². આ કિંમત અહીંયા મૂકીએ અને માટે આ એટલે જડત્વની ચાક માત્રા છે. જડત્વની ચાક માત્રા શું થઈ ગયું કે n ઇન્ટુ I ઇન્ટુ πr² ઇન્ટુ b ના છેદમાં 4π² f². હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ શું છે જડત્વની ચાક માત્રા છે ને અહીંયા I એ શું છે વિદ્યુત પ્રવાહ છે. ભૂલાઈ ન જાય ને તો I ઉડી જશે. અહીંયા તમે આ જો આ પાઈ ઉડાડશો એમ I ઉડાડશો ને પછી આપણે લટકી રહેવું કે આ શું થયું. હવે ચાલો, તો આટાની સંખ્યા 16 છે. વહેતો વિદ્યુત પ્રવાહ 0.75 છે. ત્રિજ્યા મને 10⁻⁴ 10⁻², અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 5 × 10⁻², છેદમાં 4π3.14 f². ચોકે 16 ઉડી ગયા, બાકી વધ્યું 5 × 0.75 ભાગ્યા 3.14, એટલે એ જવાબ આવ્યો મને 1.194 ગુણ્યા 10⁻⁴. જડત્વની ચાક માત્રા કિલોગ્રામ ઇન્ટુ મીટર². તો મિત્રો આજે આપણે જે દાખલા જોયા છે, દાખલા બધા વ્યવસ્થિત કરજો અને થિયરી જે ગણાવેલી છે, થિયરીમાંથી સૂત્ર અને થિયરીનું જે વિધાન છે એ અગત્યનું છે. તો આજે આપણે અહીંયા સુધી આજે ભણ્યા છે એ આટલું રાખીએ.